સાચી વાત એમણે કરી છે. ગુરુમુખીઓ માટેનો સત્સંગ હતો. હવે મારે ચારે મુખમાં વાત કરવી છે. તો કારણ કે બધા ગુરુમુખી નથી બેઠા, થોડોક બીજાને પણ પ્રસાદી મળે એવો મારો ભાવ છે. બાપુની વાત બિલકુલ સાચી છે, એમાં કાંઈ ખોટું છે એ બધું અનુકરણ કરવા લાયક છે. પરંતુ ચાર પ્રકારના માણસો આ પૃથ્વી પર છે આધ્યાત્મિક દૃષ્ટિ. તો પહેલો તો પામર છે. હવે પામરને ખાવું પીવું ઊંઘવું ભોગ ભોગવવાનું મરી જવું, એને ભગવાન શું છે, આ સૃષ્ટિ બનાવનાર કોણ છે, આનું કાંઈ ગમ છે? એ 84માં જવા વાળો જીવ છે. એટલે એને પરમાત્મા સંબંધી કોઈ વિચાર આવે જ નહીં. બીજા વિષય જીવો છે. તો વિષય જીવોને આ મેળવ્યું, આ ઘર બનાવ્યું, આ બંગલો બનાવ્યો, ગામનો આગેવાન બન્યો, તાલુકાનો બન્યો, જિલ્લાનો બન્યો, MLA બન્યો, પાર્લામેન્ટમાં ગયો, એક બંગલો બનાવ્યો. એટલે એની દોડ માયા તરફ છે. એટલે એને પરમાત્માના શું છે, આ બનાવનાર આટલી બધી આ સૃષ્ટિ બનાવી છે, તો બનાવનાર કોણ છે એનો વિચાર એને આવતો. ત્રીજા જિજ્ઞાસુ માણસ. જિજ્ઞાસુ માણસને એવું થાય કે આ મંડપ બનાવ્યો છે તો એનો બનાવનાર કોક છે, જાતે ન બને તો આકાશ, તારા, પૃથ્વી, આખા સમગ્ર બ્રહ્માંડ બનાવ્યું છે. હવે રાતે ભૂઈ રહીને જગાડે છે કોણ? ખાવાનું કામ આપણું પચાવે છે કોણ? વળી વિવિધ જાતની વાનગીઓ. પરમાત્માએ કેવી એવું બનાવ્યું છે, એક વસ્તુ બનાવીને પછી એ બીબું ફેંકી દીધું છે. વિશ્વની 10 અબજની વસ્તી ખરી, પણ કોઈના ફિંગરપ્રિન્ટ એક સરખી છે, અંગૂઠાની છાપ છે જ નહીં. એટલે તમે જ છો, તમારા જેવું કોઈ છે. હકીકત છે. હું ઘણી વખતે આશ્રમના બહાર ઓટલા પર બેઠો હોય ને, તો અમારે પેલા બકરા વાળા છે ને, એ 50 બકરો આ બાજુથી આવે, 50 આ બાજુથી આવે, બધા ભેગો થઈને જાય ને હાજે નીકળે, પાછો આવે ને એટલે મારા પેલા વેચે જાય ને, કોઈ પેલી માલિકનું બકરું આ બાજુ જતું રહ્યું હોય ને ઘેટું, તો બધું કાન પકડીને ખેંચીને લાવે. એટલે મને એમ થાય આટલા બધામાં આ એનું છે, સી રીતે ઓળખે છે? હું ઘણી વખત બોલાવીને પૂછું છું, ભાઈ આ 100, 200, 500 ગેટોમાં તારું ગેટું ત્યાં જતું રહ્યું, એ તને સી રીતે ખબર પડે? એટલે મને કે મહારાજ, અમારો રોજનો અભ્યાસ છે ને, આ બધો એક હરખો છે જ નહીં. હા, આ બધો છે ને, પણ એક હરખો નથી. તો એમાં પણ અલગ છે. તો આવું બનાવનાર કોણ છે? સ્વામી રામતીર્થ એક વખત લાહોરના બજારમાં ચાલે. હવે એ ગણિતના પ્રોફેસર અને સંન્યાસી બની ગયા, જ્ઞાન માર્ગ પકડ્યો. તો એક વખત લાહોરના બજારમાં જાય અને ભૂલી ગયા, રસ્તો ભૂલી ગયા. વેશા બજારમાં જતા રહ્યા. સ્વામી રામતીર્થ સંન્યાસીઓમાં, સાધુઓમાં એમને બાદશાહની ઉપાધિ મળેલી. આવો મોટો મહાપુરુષ, ગણિતના પ્રોફેસર હતા. વેશા બજાર જતા રહ્યા. તો સામેના બંગલામાં એક બાઈ ઝરૂખામાં તૈયાર થઈને ઉભેલી. સ્વામીજી જતા બાઈના પર દ્રષ્ટિ પડી. બાપજીની ભગવા વસ્ત્રો. બાપુ ઉભા થઈ ગયા. પેલી બાઈના મનમાં કે આ સાધુ, એને ખબર પડતી નથી હું કયા બજારમાં આવ્યો છું અને મારે આમ જોઈ રહ્યો છે. એટલે એને તિરસ્કારથી બોલ્યા પેલી બાઈ કે એ સાધુ, ભાન છે કે નહીં? નજર બદલો. તમે કઈ બજારમાં આવ્યો છો? બાપુએ સાંભળ્યું નહીં. બાપુ એમને સામું જોઈને ઉભા રહી ગયા. બીજી વખત બોલી, અરે એ સાધુ, તારા કપડા સામું તો જો, શું જોઈ રહ્યો છે? તોય બાપુએ સાંભળ્યું. ત્રીજી વખત તો બિલકુલ હલકો શબ્દ વાપરીને બાપુને
એણે બોલી, બાપુને આંખ ખુલી. બાપુ કહે છે, મારી બેન, મેં તને જોઈ જ નથી. તમે જોજો, મેં તને જોઈ નથી, પણ તારી છબી બનાવનાર મારો કિરદાર કેવો છે ત્યાં મારી દ્રષ્ટિ છે. તને મેં જોઈ જ નથી. આવી પ્રતિમા બનાવનાર મારો પરમાત્મા કેવો છે ત્યાં મારું ધ્યાન છે. મેં તને જોઈ નથી. જો હવે સંતની દ્રષ્ટિ એક વેશાની સાથે મળી ગઈ તો પેલી બાઈ ત્યાંથી ટપ 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 નીચે ઉતરી ઉતરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ.